બસ મજાની સવાર થઈ ગઈ છે તો ચા બને છે માં તો રોટલી બની ગઈ છે મસાલાવાળી તો ચા ઠંડી થઈ ગઈ છે એટલે ફરીથી ગરમ થાય છે ડામર સાહેબ નોકરીથી આવી ગયા છે તો અમે ચા નાસ્તો કરી લઈએ હવે ડામર સાહેબ ચા નાસ્તો કરવા બેસી ગયા છે ગુડ મોર્નિંગ તો ગાઈઝ અમે હવે ચા નાસ્તો કરી લઈએ બે જણ તો હજી ઊંઘેલા છે અમે બે જણ છીએ તો હવે ચા નાસ્તો કરી લઈએ હેલો ગાઈઝ કેમ છો મજામાં સંદેડામાં વ્લોગ્સમાં તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા મજામાં હશો ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે ફેસબુકમાં યુટ્યુબ ચેનલમાં તો ગાઈઝ સવાર થઈ ગઈ છે તો ચા નાસ્તો થઈ ગયો છે અમારે હજુ બે જણ ઊંઘેલા છે નું કામ ચાલુ છે ઉપર ધાબા ઉપર આપ્યું છે તો જૂનો બેટ કાઢી નાખ્યો છે અહીંયા તો આ ભૂસાનું છે તે આ રીતે ભાગી ગયો તો ખૂણા એટલે આ બધું બહાર કાઢી દીધું છે ધાબા ઉપર બનાવવા માટે આપે છે તો ઘરમાં હમણાં બહુ ગંદુ થાય એના માટે તો કામ ચાલુ છે હાલમાં આમાં બેટ કાઢી નાખ્યો છે અહીંયા તો નીચે બે આલટો ખાય છે 7 સુધી થઈ જશે અમારે જમવાનું તૈયાર થઈ ગયું છે ગવાર બટેકા બનાવ્યા છે શ્રીખંડ અમૂલનું શ્રીખંડ છે અમારા છોકરાનું બીજું શ્રીખંડ નથી ભાવતું અમૂલનું કેસરવાળું જ ભાવે છે એમના ડ્રાયફ્રૂટ આવે છે ગળામાં રોખાઈ જાય છે ફિલ્ટર નથી એના માટે તો અમારે બધા જમવા બેસી ગયા છે સુરભી છે ને શ્રીખંડ રોટલીમાં ગોળ ગોળ કરી દીધું છે બધામાં રોટલીમાં પછી ખાય છે એ રીતે કરે છે એમાં સુરભી આર્યનને તો નથી ભાવતું તો અમે જમી લઈએ આજે અમારે ટામેટાની ચટણી બનાવવાની છે પાકા ટામેટાની બનાવવાની કાચા ટામેટાની નથી બનાવવાની ના પાડી છે પાકા ટામેટાની ખાવી છે તો અમારે જો સેટીનું કામ અધૂરું જ રહી ગયું છે આ બધું સામાન પડ્યું છે કાલ સુધી થઈ જશે તો સાસ થઈ ગઈ છે હવે તો હવે જમવા બનાવવાનું છે ગાઈસ ફટાફટ જમવા બનાવી દઈએ